નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ તેજસ ગુજરાતી રેસિપીઝમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મહાપ્રસાદ એટલે કે સોજીનો શીરો। આ શીરો જનરલી સત્યનારાયણની કથામાં બનતો હોય છે અથવા તો કોઈ પણ ટાઈમ તમે બનાવીને એને ખાઈ શકો છો। તો સોજીનો શીરો પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવવો તે આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ મેં અહીં 1/3 કપ જેટલી સોજી લીધી છે, 1/4 કપ જેટલી ખાંડ લીધી છે, 1 ચમચી જેટલું ઘી લીધું છે, થોડા કાજુ બદામ મેં અહીં કટ કરી લીધા છે, થોડી દ્રાક્ષ લીધી છે અને 5 થી 6 ઇલાયચી લીધી છે। તો હવે આપણે સોજી બનાવવા માટે એક મીડિયમ સાઇઝની કઢાઈ લઈશું। તેની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું। ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી બાજુ દૂધને પણ ગરમ કરવા મૂકી દઈશું। આપણે જે માપથી સોજી લીધી હતી તે જ માપથી આપણે દૂધ લઈશું। દૂધને એક નાની તપેલીની અંદર આપણે ગરમ કરવા મૂકી દઈશું। બીજી બાજુ આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે, આપણે તેની અંદર સોજી એડ કરી દઈશું। અહીં સોજીને આપણે ધીમા તાપે શેકી લઈશું। સોજીને આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે, જેથી સોજી નીચે ચોંટી ન જાય। આછા બદામી રંગની થાય ત્યાં સુધી આપણે સોજીને શેકીશું। જો મારી ચેનલ પર તમે નવા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। અહીં આપણી ખાંડ પણ બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર દૂધ એડ કરીશું। દૂધને આપણે થોડું થોડું એડ કરીશું અને એક બાજુ આપણે હલાવતા જઈશું, જેથી અંદર ગાંઠો ન પડી જાય। તમે જોઈ શકો છો આપણું દૂધ ધીરે ધીરે શોષાવા લાગ્યું છે। દૂધની જગ્યાએ તમે પાણીનો પણ યુઝ કરી શકો છો, પરંતુ સત્યનારાયણની કથાનો પ્રસાદ દૂધથી જ બનતો હોય છે। તમે જોઈ શકો છો આપણું દૂધ પૂરેપૂરું શોષાઈ ગયું છે। હવે આપણે તેની અંદર થોડા કાજુ બદામ એડ કરી દઈશું, થોડી સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું અને અહીં ઇલાયચીને પણ મેં ક્રશ કરી લીધી છે, તેને પણ એડ કરી દઈશું। પછી બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણો શીરો બની ગયો છે, તેને આપણે એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું। તો તૈયાર છે આપણો એકદમ પરફેક્ટ માપ સાથે સોજીનો શીરો।
તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી તે મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.